નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમે લોકો જાણો છો એમ કે ભાઈ હવેથી એનટીપીસીના પણ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ રહ્યા છે. ઓકે, 1 ઓક્ટોબરથી એના પણ ફોર્મ ભરવાના ચાલુ થઈ રહ્યા છે. તો રેલવેની પરીક્ષાઓનો પણ આપણે કહીએ કે ભાઈ હવે સિઝન શરૂ થઈ છે. પછી રેલવે ગ્રુપ ડી હોય કે પછી એનટીપીસી હોય, તમારા માટે આપણે જનરલ અવેરનેસના પ્રશ્નો લઈને આવ્યા છીએ. સ્ટેટિક જીકેના પ્રશ્નો લઈને આવ્યા છીએ કે જે તમને દરેક પરીક્ષાઓમાં ઉપયોગી થશે. ઓકે, પછી બેન્કિંગની મુખ્ય પરીક્ષા હોય, રેલવે ગ્રુપ ડી હોય કે પછી આ તમારા એનટીપીસી હોય. તો દર વખતની જેમ તમારા બધાનું સ્વાગત છે. ઓકે, લેક્ચરને લાઈક એન્ડ શેર કરી દેવાનું છે. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એની પહેલાં જે કોઈ પણ વિદ્યાર્થીઓ નવા છે એમને આપણે જાણ કરી દઈએ કે ભાઈ વેબ સંકુલ દ્વારા રેલવે ગ્રુપ ડી માટે એક સ્માર્ટ કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. કોર્સ વિશે વાત કરું તો શું છે કે ભાઈ નવા અભ્યાસક્રમ મુજબ આખો જ કોર્સ તૈયાર થયેલો છે. 600+ વિડીયો લેક્ચર્સ તમને આમાં ઇન્ક્લુડેડ છે. આ સિવાય ટોપિક વાઇઝ ટેસ્ટ છે, લેક્ચર ટેસ્ટ છે, ફ્રી પીડીએફ તમને આ બધું અવેલેબલ થાય છે. કોઈ પણ લેક્ચર તમારે જેટલી વખત જોવો હોય એટલી વખત રિપીટેડ મોડમાં તમે જોઈ શકો છો. ઓકે, અને આ જે ભરતી છે 10 પાસ ઉપર છે, 32,000+ જગ્યાઓ માટેની છે. અને 3 મહિના માટે સ્પેશિયલ ભાઈ પરીક્ષા હવે નજીક છે એટલા માટે ફક્ત 1,999માં આપણા દ્વારા લોન્ચ કરવામાં આવે છે. કોર્સને પરચેજ કરવા માટે શું છે કે ભાઈ વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. કંઈ પણ ટેકનિકલ માહિતી જોતી હોય તો આપણા હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ કરવા. ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની અને પ્રશ્ન પર જઈએ છીએ. સૌપ્રથમ પ્રશ્ન આવી ગયો છે. આપણી પેટર્ન તમને લોકોને ખ્યાલ છે. તમારે શું કરવાનું છે કે ભાઈ વચ્ચે પોઝ લઈશ હું 5 સેકન્ડનો, તમારે વિચારી લેવાનો, જવાબ પેપરમાં લખી લેવાનો, પછી અહીંયા તમારે જોવાનું. આમાં શું છે કે ભાઈ પ્રશ્નોના અંતે છેલ્લે તમને ખ્યાલ આવે કે આપણા કેટલા સાચા આંકડા. ઓકે, આ પ્રશ્નો એવા છે વારંવાર પૂછાય છે. આજે આપણે રમત ગમતના શબ્દો છે, બરોબર, થોડાક ભૂગોળના પ્રશ્નો છે, અલગ અલગ વિષયોના આપણે પ્રશ્નો લઈને આવ્યા છે. તમે લોકો જોવો, જાણો, મજા આવશે. તો અહીંયા શું છે કે ભાઈ ટર્મ સ્પોર્ટ્સ, બરોબર, એટલે ભાઈ રમત ગમતને રિલેટેડ શબ્દાવલીની વાત છે. બરોબર, કે રમત ગમતને રિલેટેડ જે સ્પોર્ટ્સ હોય એમાં કઈ જોડ સાચી નથી? પેનલ્ટી કિક, હેન્ડબોલ, ગ્રીકો રોમન, બોક્સિંગ. તો ભાઈ શું આવે અહીંયા? એમ કે છે કે ભાઈ આ શબ્દો છે એ જે તે રમત સાથે સંકળાયેલા છે, યસ ઓર નો? તો ન તો એક કે ન તો બે, બંને એક અને બે, ફક્ત બે, ફક્ત એક. ક્યુ સાચું નથી, મતલબ કે ભાઈ ક્યુ ખોટું રીતે જોડાયેલું છે શબ્દ અને તેની સાથે સંકળાયેલ રમત. તો તમને લોકોને જણાવી દઉં કે બંને કેવા છે? ખોટા છે. બરોબર, બંને ખોટા છે. ઓકે, તો બંને શું છે? સાચા નથી, એટલે તમારો જવાબ અહીંયા બી બનશે. એની કે બંને કેવા છે? ખોટા છે. ઓકે, શું છે કે ભાઈ બંને શબ્દો ખોટા છે. શા માટે? કારણ કે પેનલ્ટી કિક છે, આ શબ્દ શેની સાથે? ફૂટબોલ સાથે સંકળાયેલો છે. ફૂટબોલમાં તમારે આવે, એમાં શું આવે? પેનલ્ટી કિક. ઓકે, ડિફેન્ડ, ગોલ. ઓકે, આ શબ્દો શેમાં આવે? સેન્ટર ફોરવર્ડ. આ શબ્દો શેમાં આવે? ફૂટબોલ સાથે સંકળાયેલા છે. ઓકે, તો આ રમત ગમત સાથે સંકળાયેલા શબ્દો તમને પૂછે તો ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ જે શબ્દો છે એ પેનલ્ટી થ્રો હોત ને, જો પેનલ્ટી થ્રો, તો હેન્ડબોલ આવત. ઓકે, આ શેની સાથે? હેન્ડબોલ સાથે. તો યાદ રાખજો વહાલા વિદ્યાર્થીઓ, પેનલ્ટી કિક છે, કિક મારવાનું શેમાં આવે છે? ફૂટબોલમાં આવે છે. ઓકે, આ સિવાય ડ્રેબલ કરીને શબ્દ આવે છે. ડ્રેબલ એટલે શું કે ભાઈ દડાને તમારે કંટ્રોલ કરીને એની સતત પાછળ ને પાછળ દોડવું, એને શું કહેવાય? ડ્રિબલ કહેવાય. તો ડ્રિબલ શબ્દ પણ શેની સાથે? ફૂટબોલ સાથે સંકળાયેલો છે. ડ્રિબલ. ઓકે, તો આ ડ્રિબલ છે. પછી ગ્રેકો રોમન છે ને, એ બોક્સિંગ નહીં આવે. એ શું આવશે? બરોબર છે, તો ગ્રેકો રોમન છે ને ખરેખર રેસલિંગ સાથે સંકળાયેલો છે. બરોબર છે, રેસલિંગ સાથે સંકળાયેલો શબ્દ છે ગ્રેકો રોમન. અને રેસલિંગમાં તમને કહું કે શું છે, રેસલિંગમાં જ્યારે કમરથી નીચેના ભાગ ઉપર જ્યારે તમારે એટેક ન કરવાનો હોય, બરોબર, અથવા તો એનો ઉપયોગ ન કરવાનો હોય, તેને શું કહેવાય? ગ્રેકો રોમન કહેવાય. રેસલિંગ એટલે શું છે તો કે કુસ્તી છે. ઓકે, સાદી ભાષામાં કુસ્તી કહેવાય. ઓકે, કુસ્તી, રેસલિંગ. તમને લોકોને ખ્યાલ છે, તમે લોકોએ મૂવી જોયું છે દંગલ,
કે એમાં શું છે ભાઈ, કમરથી ઉપરના ભાગ પર જ તમે એટેક કરી શકો, કમરથી નીચેના ભાગ પર એટેક ન કરવાનું આવે. અને જે ફરજિયાત છે એને શું કહેવાય, ગ્રેકો રોમન, GRECOROMAN. ઓકે, તો યાદ રાખવાનું કે બંને કેવી રીતે ખોટી જોડાયેલ છે. ઓકે, બંને એટલે બંને કેવી રીતે ખોટી જોડાયેલ છે. તમારો જવાબ બી આવશે. શબ્દ રમતની નીચેનામાંથી કઈ જોડ સાચી છે? હવે જો સાચી શોધવાની છે, ઓલામાં ખોટી શોધવાની હતી, આમાં સાચી શોધવાની છે. ઓફસાઇડ ફૂટબોલ, પાર ગોલ્ફ, શું આવશે? વિચારો વિદ્યાર્થીઓ, બરોબર ને? આજે પણ હું તમને હોમવર્ક આપી, છેલ્લા લેક્ચરમાં ઘણા જ વિદ્યાર્થીઓએ હોમવર્ક બતાવેલું છે કમેન્ટ બોક્સમાં, ખૂબ સારી વાત છે. નવા વિદ્યાર્થીઓ છે એમને કહું કે ભાઈ ચાલુ લેક્ચર દરમિયાન તમને હું અમુક પ્રશ્નો પૂછીશ, તો એ પ્રશ્નોના જવાબ તમારે લેક્ચર પૂરો થાય પછી કમેન્ટ બોક્સમાં આપવાના છે. ઓકે, એ શું થાય, તમારું હોમવર્ક થાય. સ્કૂલમાં તમારો હોમવર્ક તમે કેમ ભાઈ નોટબુકમાં લખીને જતા અને શિક્ષકને બતાવતા, એવી રીતના અહીંયા જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ છે, નવા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે તમારા હોમવર્ક ક્યાં બતાવવાનું, તો કે કમેન્ટ બોક્સમાં. ઓકે, અને ઘણા વિદ્યાર્થીઓ એકદમ સાચું હોમવર્ક બતાવ્યું, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આવી રીતના આ શું બતાવે ખબર, આ તમારી તત્પરતા દર્શાવે છે, તમારે પરીક્ષા પાસ કરવા માટેનો તમારા અંદરનો જુસ્સો દર્શાવે છે. ઓકે, તે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ભાઈ. આમાંથી કયા શબ્દ સાચા છે? તો બંને શબ્દો કેવા છે, એકદમ સાચા છે. ઓકે, આ સિવાય ગોલ્ફ સાથેના બીજા શબ્દો તમને કહું. ઓકે, તો ગોલ્ફ સાથે બુગી કરીને શબ્દ જોડાયેલ છે. ઓકે, પછી પાર શબ્દ છે, તો આ પાર એટલે શું આપણે એ જોઈએ કે ભાઈ ગોલ્ફને કેવું હોય ખબર, જો આ જે હોલ સુધી આ ભાઈ આ સ્ટીક દ્વારા પહોંચાડે તો કેટલી વખત ટ્રાય, કેટલી ટ્રાયમાં પહોંચે, 3 સ્ટ્રોક, 4 સ્ટ્રોક, 5 સ્ટ્રોક, બરોબર, એને શું કહેવાય, એને પાર કહેવાય. બરોબર, 3 વખત ટ્રાય કરીને પૂછે તો શું કહેવાય, 3 પાર. ઓકે, 4 વખત ટ્રાય કરીને પહોંચે તો ભાઈ 4 પાર. બરોબર, 6 વખત ટ્રાય કરે તો એને શું કહેવાય, 6 પાર. આવી રીતના પાર શબ્દ છે શું છે કે ભાઈ ગોલ્ફ સાથે સંકળાયેલો છે. અને ઓફ સાઇડ તો ભાઈ ખ્યાલ જ છે, બરોબર, ઓફ સાઇડ ફૂટબોલ સાથે સંકળાયેલો છે. જ્યારે ઓપોનન્ટના તમે ગોલ કરવા જતા હોય અને ત્યારે તમારો જે પ્રતિસ્પર્ધી છે એ શું છે કે ભાઈ રમવા માટે આવે છે, તેને ઓફ સાઇડ કિક કહેવાય છે. ઓકે, તો ઓફ સાઇડ છે ફૂટબોલ સાથે સંકળાયેલો શબ્દ છે, અને પાર પણ છે એની સાથે ફૂટબોલ સાથે સંકળાયેલો છે. ઓકે, તમને લોકોને એક હોમવર્ક આપું છું અહીંયા. જો આજનું તમારું પહેલું હોમવર્ક, ગોલ્ફ રમતના મેદાનને શું કહેવાય? ઓકે, તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. આજના લેક્ચરનું પહેલું હોમવર્ક છે કે ભાઈ ગોલ્ફનું જે રમત હોય એના મેદાનને શું કહેવાય? અલગ અલગ રમતોના મેદાનને અલગ અલગ કહેવાય. ક્રિકેટના મેદાનને શું કહેવાય છે? પીચ કહેવાય છે. બરોબર, હોકી રમતના મેદાનને શું કહેવાય? ફિલ્ડ કહેવાય છે. બરોબર છે. આ સિવાય તમને વાત કરું કે ભાઈ શું છે કે ભાઈ બોક્સિંગ માટે શું કહેવાય? રિંગ કહેવાય છે. ઓકે, તો આવી રીતના ગોલ્ફ જે રમત છે, ગોલ્ફ રમતના મેદાનને શું કહેવાય છે એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. વચ્ચે વચ્ચે આવા હોમવર્ક વાળા પ્રશ્નો તમને આપતો રહીશ, એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. કબડ્ડીની એક ટીમમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય? ખૂબ એટલે ખૂબ સરળ પ્રશ્ન છે. અને કબડ્ડી તો આપણને ખ્યાલ હોવો જોઈએ, બરોબર ને? ગુજરાતની રાજ્ય રમત. જો રાજ્ય રમત છે, દેશની રાષ્ટ્રીય રમતો છે, એ બધું બંધારણમાં ઉલ્લેખ ના હોય, બરોબર છે? આ શું છે કે ભાઈ અલગ અલગ પરિસ્થિતિઓમાં અને અલગ અલગ જે પોપ્યુલારિટી હોય એના આધારે સ્વીકારવામાં આવેલું હોય. એટલે ગયા વખતે એક વિદ્યાર્થી કહેતા હતા કે સાહેબ એવો ક્યાંય ઉલ્લેખ છે નહીં બંધારણમાં કે ભાઈ હોકી આપણી રાષ્ટ્ર રમત છે, પરંતુ એ સ્વીકારાયેલું છે, બરોબર ને? જે તે પરિસ્થિતિ દરમિયાન જે તે ઓથોરિટી દ્વારા એ સ્વીકારાયેલું વસ્તુ. ઓકે, તો એ વસ્તુને આપણે બંધારણ સાથે નહીં સરખાવવાની. બંધારણ અલગ વસ્તુ છે, આ વસ્તુ અલગ છે. તો કેટલા ખેલાડીઓ હોય છે? 3, 7, 5 કે 9. અને કબડ્ડી કોની રાજ્ય રમત છે તમારે શોધવાનું છે. ઓકે, તો 7 ખેલાડીઓ હોય છે. યાદ રાખજો કે ભાઈ એક ટીમમાં કેટલા? 7 ખેલાડીઓ હોય છે. કબડ્ડી કહેવાય, હુતુતુતુ કહેવાય. અલગ અલગ રાજ્યોમાં આ રમતને અલગ અલગ તરીકે ઓળખવામાં આવે. ગુજરાતમાં હુતુતુતુ તરીકે આ રમતને ઓળખવામાં આવે છે. અને આની ઉપરથી પ્રો કબડ્ડી લીગ પણ શરૂ કરવામાં આવી હતી, અને ખૂબ સારી વાત છે, તમે લોકો જોઈ શકો છો. ઓકે, અહીંયા પણ 2 પ્રકારના હોય, અટેકર અને ડિફેન્ડર શબ્દ આમાં આવે છે, બરોબર છે? તમે ઓપોઝિટ ટીમના મેદાનમાં જાઓ છો, એની જે પીચ છે એની અંદર જાઓ છો, અને ત્યાંથી કોઈ પણને ટચ કરીને તમારે રિટર્ન થવાનું હોય અને બોલતું જવાનું હોય કબડ્ડી કબડ્ડી કે પછી હુતુતુતુ, એવી રીતના. ઓકે, તો 7 ખેલાડીઓ હોય છે, યાદ રાખજો. ભારત દ્વારા મ્યાનમારને નીચેનામાંથી કઈ સબમરીન ભેટમાં આપવામાં આવી? આ ક્યારે ભેટમાં આપવામાં આવી ખબર? 2019માં.
2019-20ના સમયગાળામાં ભારત દ્વારા મ્યાનમારને સબમરીન ભેટમાં આપવામાં આવી. તમારે લોકોએ તમને કહું કે ભાઈ સબમરીન અને શું, જો એક વસ્તુ છે નેવલ સબમરીન અને બીજું શું છે નેવલ શિપ. તો તમને લોકોને આનો ખ્યાલ હોવો જોઈએ, બરોબર છે ને, કે નેવલ સબમરીન છે. સબમરીન શું છે ભાઈ? સબમરીન, બરોબર ને, કે ભાઈ દરિયાઈ સપાટીની અંદર રહીને કામ કરે, બરોબર છે. આ શું છે? દરિયાઈ સપાટીની નીચે રહે. જ્યારે આ નેવલ શિપ છે શું છે ભાઈ? દરિયાઈ સપાટી ઉપર હોય, બરોબર છે. આનો ઉપયોગ શું થાય? તો કે આનો ઉપયોગ થાય ભાઈ શું છે કે ભાઈ ધ્યાન રાખવા માટે, બરોબર ને, પેટ્રોલિંગમાં, જાસૂસીમાં, એટેક કરવામાં. આનો ઉપયોગ શું થાય? ટ્રાન્સપોર્ટેશન તરીકે ઉપયોગ થાય, બરોબર છે. લોકો છે, હથિયાર છે, વાહનો છે, એક સ્થળેથી બીજા સ્થળે સમુદ્ર મારફતે ટ્રાન્સફર કરવા માટે આનો ઉપયોગ થાય, બરોબર છે. આના દ્વારા બીજું શું થાય? યુદ્ધમાં થાય, ફેસ ટુ ફેસ યુદ્ધમાં થાય. ઓકે, મુખ્યત્વે નેવલ શિપનો શું ઉપયોગ થાય છે કે ભાઈ કાર્ગો તરીકે ઉપયોગ થાય. કોઈ પણ હથિયારો છે, જહાજો છે, કોઈ પણ મિસાઇલ્સ છે, એને એક સ્થળેથી બીજા સ્થળે દરિયાઈ સપાટી ઉપર ફેરવવા માટે નેવલ શિપનો ઉપયોગ થાય છે. જ્યારે સબમરીન દરિયાની સપાટીની નીચે રહીને કામ કરે છે, જાસૂસીનું કામ કરે છે, અન્ય દેશોની બોર્ડર ઉપર નજર રાખવાનું કામ કરે છે. ઓકે, આ બધી વસ્તુઓ સબમરીનમાં છે. એટલે INS બંનેમાં લખેલું હોય, ઇન્ડિયન નેવલ સબમરીન અને ઇન્ડિયન નેવલ શિપ. તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે આ શું છે? સબમરીન છે, જે કોને આપવામાં આવી છે? INS સિંધુવીર. એટલે કે ભાઈ ઇન્ડિયન નેવલ સબમરીન સિંધુવીર છે આપવામાં આવી છે. કોને? મ્યાનમારને આપવામાં આવી છે ભારત દ્વારા. તમે લોકો જુઓ કે સબમરીન હંમેશા ક્યાં હોય? દરિયાઈ સપાટીની અંદર હોય. ઓકે, જોકે એ ઉપર પણ તરી શકે અને અંદર પણ તરી શકે. ઓકે, તો ઘણા વિદ્યાર્થીઓને આ કન્ફ્યુઝન હોય છે કે સાહેબ આ વસ્તુ શું છે, એ આપણે અહીંયા ક્લિયર કરે છે. નવો પ્રશ્ન છે, ભારતીય નૌકાદળ દ્વારા ભારતીય કોસ્ટગાર્ડના સહયોગથી હાથ ધરવામાં આવેલી હાઇજેકિંગ વિરોધી કવાયતનું નામ શું? ડિસેમ્બર 19માં આ કવાયત યોજાઈ હતી, પરંતુ આપણે આ PYQ છે એટલે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ક્યારે યોજાણી હતી? ડિસેમ્બર 19માં યોજાણી હતી. અને શું હતું કે ભાઈ આ જો લખ્યું જ છે શું છે ભાઈ? કોસ્ટગાર્ડના સહયોગથી એન્ટી હાઇજેકિંગ વિરોધી, બરોબર ને, કે ભાઈ નૌકાદળનું ભારત ઇન્ડિયન નેવલ શિપમાં છે હાઇજેકિંગ ન થાય. હાઇજેકિંગ એટલે શું કે ભાઈ અન્ય લોકો દ્વારા આપણી જે કંઈ પણ વિમાન છે અથવા તો આપણી કોઈ પણ વસ્તુ છે એની ઉપર કબજો કરી લેવો, બરોબર, ધાક ધમકીથી લોકોને ડરાવીને કે કોઈ પણ રીતે. તમે લોકોએ ફિલ્મોમાં જોયું હશે કે ભાઈ વિમાનમાં શું છે કે ભાઈ 4-5 જણા હથિયાર લઈને ઘૂસી જાય છે અને પછી આખા વિમાનનો તાબે કરી લે છે. એવી રીતના આવી કોઈ પ્રવૃત્તિ ન થાય એટલે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આ હાઇજેકિંગ વિરોધી કવાયત ઘડવામાં આવી હતી, જેનું નામ શું હતું? અપહરણ નહીં, શું હતું? અપહરણ. ઓકે, અહીંયા તમારો જવાબ આવશે અપહરણ. ઓકે, ક્યારે યોજાઈ હતી? ડિસેમ્બર 19માં યોજાઈ હતી. અલગ અલગ આવી એક્સરસાઇઝ કરવામાં આવતી હોય છે. ક્યારે? કે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિ આવે તો લોકો આસાનીથી આ લોકોને કયા પગલાં લેવા છે ખ્યાલ આવે. ઓકે, અને આને મોક ડ્રીલ પણ કહીએ, બરોબર છે. આર્મી દ્વારા જ્યારે કરવામાં આવે ત્યારે શું નામ આપવામાં આવે છે? મોક ડ્રીલ. તો મોક ડ્રીલ અને એક્સરસાઇઝમાં તફાવત શું? મોક ડ્રીલમાં બરોબર છે પબ્લિકનું ઇન્વોલ્વમેન્ટ હોય, સામાન્ય માણસોનું, તમારી મારી જેવા માણસોનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. આમાં સામાન્ય માણસોનું ઇન્વોલ્વમેન્ટ હોય. જ્યારે આ જે એક્સરસાઇઝ થાય એ કોના દ્વારા થાય? તો કે ભાઈ અધિકારીઓ, આર્મીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા થાય, બરોબર ને, સૈનિકો દ્વારા થાય. આર્મી સૈનિકો. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય કે ભાઈ કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોએ કઈ રીતના વર્તન કરવું એ મોક ડ્રીલનો ઉદ્દેશ્ય હોય છે. કટોકટીની પરિસ્થિતિમાં
નાગરિકોને સજાગતા કેળવવી, બરોબર, કે નાગરિકોને કઈ રીતના નિર્ણયો લેવા એ બાબતે આ મોક ડ્રીલનો ઉદ્દેશ્ય હોય છે. જ્યારે આનો ઉદ્દેશ્ય શું હોય કે ભાઈ કટોકટીની સ્થિતિમાં સૈનિકો નિર્ણય લેવાની શક્તિ, બરોબર ને, સૈનિકોની કામગીરી, યાદ રાખજો બંને વસ્તુ અલગ છે. આર્મીમાં તમારું ઇન્ડિયન એરફોર્સ, બરોબર, પછી ભૂમિદળ અને આ વાયુદળ, દરેક વસ્તુ આવી ગઈ, નેવલ, ઓકે, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સ, ત્રણેય વસ્તુ આપણે આવી ગઈ અને ત્રણેય દ્વારા આવી અલગ અલગ મોક ડ્રીલ અને એક્સરસાઇઝ કરવામાં આવતી. ઘણીવાર એક્સરસાઇઝ ફક્ત દેશના આર્મી ઓફિસર્સની થતી હોય છે, ઘણીવાર કેવું છે કે ભાઈ બે દેશો સાથે મળીને કરે તો એને બાયલેટરલ કહેવાય, ઓકે, 4 દેશો મળે તો એને ક્વાડ્રિલેટરલ કહેવાય, ઓકે. આવી રીતના અલગ અલગ દેશો, અલગ અલગ સૈનિકો, અલગ અલગ ગ્રુપ દ્વારા આવી એક્સરસાઇઝ કરવામાં આવતી હોય છે, ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે. નવેમ્બર 19માં ભારતીય નૌકાદળે કયા દેશ સાથે નૌકાદળો સાથેનું સંયુક્ત કવાયત કરી તો જેનું નામ જૈર અલ બહાર છે, ઓકે. સાઉદી અરેબિયા, ઈરાન, સંયુક્ત અરબ અમેરિકા કે પછી કતર. જૈર અલ બહાર જેનો અર્થ શું થાય ખબર? રોર ઓફ ધ સી, અરેબિક વર્ડ છે જૈર અલ બહાર, ઓકે. જેનો અર્થ શું થાય? રોર ઓફ ધ સી, ઓકે, કે ભાઈ સમુદ્રની ગર્જના, ઓકે. તો આવું ભારત અને કતર દ્વારા મળીને કરવામાં આવ્યું હતું. ક્યારે? તો કે ભાઈ નવેમ્બર 19માં કરવામાં આવી હતી. જો મેં તમને કીધું ને કે આને કેવી કહેવાય? બાયલેટરલ કહેવાય, બરોબર ને, કે ભાઈ ભારતના નેવી દળના જે સૈનિકો છે એ અને કતરના નેવી દળના જે સૈનિકો છે એ લોકોએ સાથે મળીને આ કવાયત કરી હતી, આ એક્સરસાઇઝ કરી હતી કે કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ હોય, કટોકટીની સ્થિતિ હોય તો કેવી રીતના નિર્ણયો લેવા અને પરિસ્થિતિને પહોંચી હોય, ઓકે. તો આવી અલગ અલગ સમયગાળા તમે લોકોને જ્યાં ખ્યાલ છે કે હવે આપણે શું છે કે ભાઈ અન્ય દેશો સાથે મળીને પણ આવી એક્સરસાઇઝ કરીએ છીએ, તો એ તમને અહીંયા દર્શાવવામાં આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો કાયદો યોગ્ય રીતે મેળ ખાતો નથી? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1940, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ 1961 કે પછી ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક્ટ 1948. અલગ અલગ કાયદાઓ અને જે તે વર્ષમાં એ લાગુ પાડવામાં આવ્યા એ બાબતનું તમને અહીંયા જાણવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ એક છે આમાંથી ખોટું છે. હવે આનો જવાબ કોને આવડે ખબર? કે ભાઈ આપણા જે સેન્ટ્રલના રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એના આનો જવાબ આવડે. અલગ અલગ તમે જુઓ કે ભાઈ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, તો કે હા સાહેબ સાચી વાત છે, કારણ કે જાન્યુઆરી 1949માં આ એક્ટ ઘડવામાં આવ્યો હતો, ઓકે. અને એના અંતર્ગત આરબીઆઈ છે એનું નેશનલાઇઝેશન થયું હતું. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ છે ને 1940 નહીં આવે, આ ખોટું છે. અહીંયા તમારો જવાબ શું આવે? 1934 આવે, ઓકે. આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. અને અહીંયા ખોટો તમને પૂછ્યો છે કે ભાઈ ક્યુ યોગ્ય નથી, મેળ ખાતો નથી, તો તમારો જવાબ આવશે કે ભાઈ આરબીઆઈ એક્ટ 1934 આવશે, 1940 નહીં. બાકી ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ 1961, જેના અંતર્ગત એવું કહેવામાં આવે કે ભાઈ જેટલી ઇન્સ્યોર્ડ બેંકો ડીઆઈસીજીસી અંતર્ગત ઇન્સ્યોર્ડ છે એમાં કોઈ પણ દેશના નાગરિકનું જો ખાતું હોય તો અલગ અલગ લિમિટ હતી. પહેલા 2 લાખની લિમિટ હતી, અત્યારે 5 લાખ સુધીની લિમિટ છે, ઓકે. અત્યારે શું છે કે ભાઈ દેશની કોઈ પણ ઇન્સ્યોર્ડ બેંકમાં તમારું એકાઉન્ટ હોય અને માનો કે એ બેંક ઉઠાંતરી કરે છે તો તમારે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે 5 લાખ સુધીની રકમ છે એ તમને ડીઆઈસીજીસી અંતર્ગત રિટર્ન મળી જશે, ઓકે. એટલે શું છે કે આ એક ટાઈપની ક્રેડિટ ગેરંટી છે કે ભાઈ ડિપોઝિટર્સના જે નાણાં હોય, બરોબર ને, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ અંતર્ગત નોંધાયેલી જે કોઈ પણ બેંકો હોય એમાં તમારું એકાઉન્ટ હોય અને બેંક ડિફોલ્ટર જાહેર થાય છે, બેંક પોતાના પાટિયા પાડી છે, સાદી ભાષામાં એવું કે કોઈ બેંક બંધ થઈ જાય છે, તમારે મૂંઝાવાની જરૂર નથી. તમને તમારા સેવિંગ એકાઉન્ટમાં, કરંટ એકાઉન્ટમાં કે એફડી કે આરડી કોઈ પણ ખાતામાં તમારા જે પૈસા હોય તે પૈસા આ એક્ટ અંતર્ગત 5 લાખ સુધીની રકમ મળવા પાત્ર છે, ઓકે. તો આ વસ્તુ છે. વર્તમાનમાં 5 લાખ લિમિટ છે, શરૂઆતમાં 3 લાખ કે 2 લાખ હતી, ઓકે. પછી ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક્ટ જે શું છે કે ભાઈ 1948માં ઘડવામાં આવ્યો હતો, એકદમ સાચો છે. ખોટો તમને પૂછો તો ખોટો શું છે? 1934 આવે, 1940 નહીં, ઓકે.
અને આ કાયદા અંતર્ગત જ રચના થઈ હતી કોની? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની. અને શરૂઆતમાં રચના થઈ ત્યારે એનું મુખ્ય મથક કોલકાતા હતું. પાછળમાં ત્યાંથી ટ્રાન્સફર કરવામાં આવે છે અને કઈ જગ્યાએ લાવવામાં આવે છે? મુંબઈ લાવવામાં આવે. ઓકે. રિઝર્વ બેંકે ભારત સિવાય અન્ય એક દેશના પણ સેન્ટ્રલ બેંક તરીકે કામ કરેલું. ઓકે. આરબીઆઈએ તમને આ હોમવર્કમાં પ્રશ્ન છે, તમારે જાણવાનું છે, ભારત સિવાય અન્ય કયા દેશની સેન્ટ્રલ બેંક તરીકે કાર્ય કર્યું છે? ઓકે. આ હોમવર્ક છે, આ બીજું હોમવર્ક છે, તો યાદ રાખજો. બરોબર, જાણવા જેવું છે, જાણજો, મજા આવશે. શરૂઆતમાં આરબીઆઈની હેડ ઓફિસ ક્યાં હતી? કોલકાતા હતી. પાછળ તેને ટ્રાન્સફર કરવામાં આવે છે અને કઈ જગ્યાએ લાવવામાં આવે છે? મુંબઈ લાવવામાં આવે છે. ઓકે. સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935. ઓકે. કયા કાયદા અંતર્ગત? તો કે આરબીઆઈ એક્ટ 1934. ઠીક છે, તો આ યાદ રાખજો. આ એક હોમવર્ક છે, તમે લખજો, મજા આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. સશસ્ત્ર દળો, બરોબર ને, નો કાયદો, બરોબર, ભારતીય સશસ્ત્ર દળોને અશાંત વિસ્તારોમાં અશાંત ધારો તરીકે આપણે ઓળખીએ છીએ. આફસ્પા એક્ટ, તમે લોકોએ નામ સાંભળ્યું છે. શું નામ છે? આફસ્પા એક્ટ. ઓકે. પહેલા તમને કહી દઉં કે આ ક્યારે કાયદો આવ્યો હતો. તો આ કાયદો તમારા 1958માં આવ્યો હતો. શું કામ? તો કે ભારત દેશ આઝાદ થયો હતો ત્યારબાદ શું છે કે ભાઈ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકો દ્વારા શું છે કે ભાઈ અંદરો અંદર શું છે ભાઈ કોમી જુવાળ છે, આ છે તે છે, ખૂબ અશાંત વિસ્તારો હતા. તો ભાઈ સરકારના ગૃહ મંત્રાલયની છૂટ હતી કે ભાઈ જે તે વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવો અને એના માટેનો આ સ્પેશિયલ ધારો બનાવવામાં આવ્યો હતો. આ ધારા અંતર્ગત જોગવાઈ એવી, ધારો એટલે કાયદો, બરોબર. તો આ કાયદા અંતર્ગત જોગવાઈ એવી હતી કે ભાઈ આવા જે અશાંત વિસ્તાર ધારેલા નક્કી કરેલા છે એની અંતર્ગત આ જે આર્મ્ડ ફોર્સિસ છે, બરોબર, એટલે કે ભાઈ ઇન્ડિયન આર્મી છે, ત્યાંનું પોલીસ વિભાગ છે, એ લોકોને છૂટ આપવામાં આવી હતી કે તમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો તમે તરત એની ધરપકડ કરી શકો છો. એના માટે તમારે શું છે કે ભાઈ રાહ નથી જોવાની મેજિસ્ટ્રેટના હુકમની કે કોઈ પણ પૂછપરછની, બરોબર છે. તો જે આપણે કહીએ કે ભાઈ રોલેટ એક્ટનું કામ હતું આઝાદી પહેલા 1919માં, તો એવું જ કામ આ કાયદા અંતર્ગત કરવામાં આવે છે, પરંતુ એ અલગ હતું અને આ અલગ છે, એટલે બંને આપણે સાથે ન સરખાવી જોઈએ. તો કે અશાંત વિસ્તારોમાં શાંતિ સ્થાપવા માટે અને કાયદાનું શાસન સ્થાપવા માટે શું છે કે ભાઈ આફસ્પા એક્ટ રજૂ કરવામાં આવ્યો કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. આને શું કહેવાય અંગ્રેજીમાં કેવું હોય તો ભાઈ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. ઓકે. તો આ કાયદા અંતર્ગત ભાઈ દેશનું જે ગૃહ મંત્રાલય છે અલગ અલગ રાજ્યોમાં અથવા તો અલગ અલગ વિસ્તારોને અશાંત ધારા હેઠળ મૂકે છે અને ત્યાંની જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહી થતી હોય છે એ કરવામાં આવે છે. વર્તમાનમાં તમને કહું કે ભાઈ વર્તમાનમાં કેટલા રાજ્યોમાં અશાંત ધારો લાગુ છે? તો વર્તમાન 2025માં, બરોબર, નાગાલેન્ડ, મણિપુર, ઓકે, અરુણાચલ પ્રદેશ, અને જમ્મુ કાશ્મીર, બરોબર ને, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર. ઓકે. આટલા વિસ્તારોમાં અત્યારે આ અશાંત ધારા લાગુ પડ્યો. મતલબ કે ભાઈ આ વિસ્તારમાં લોકોમાં જો કોઈ પણ એવી પ્રવૃત્તિ કરવામાં આવે કે જેનાથી કોમી એકતાનું ખંડન થતું હોય, સરકારી પ્રવૃત્તિઓને નુકસાન પહોંચતું હોય, તો આર્મ્ડ ફોર્સિસ દ્વારા ત્યાં શું છે કે ભાઈ પગલાઓ લેવામાં આવે છે. એના માટે ત્યાં વોરંટની જરૂર નથી પડતી, કોઈ પણ પૂછપરછની જરૂર પડતી નથી અને કોઈ પણ વ્યક્તિને એ લોકો શું છે કે ભાઈ ધરપકડ કરી શકે છે. ઓકે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. શું કામ? મુખ્ય આનો ઉદ્દેશ્ય શું હોય કે ભાઈ જે તે વિસ્તારમાં શાંતિ સ્થાપવી એ આનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. તો 1950 એક્ટમાં આ કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો અને જેના અંતર્ગત આ બધી વાત આવે છે. નેક્સ્ટ છે અણુ ઉર્જા કાયદો કયા વર્ષમાં લાગુ થયો હતો? બરોબર ને, એટમિક એનર્જી એક્ટ. શું કામ પહેલા તો લાગુ પાડવામાં આવે? તો ભાઈ તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ એટમિક એનર્જી છે એના ડિસ્ટ્રક્શન ને કન્સ્ટ્રક્શન અલગ અલગ ખૂબ ઉપયોગો થઈ શકે. ડિસ્ટ્રક્શનમાં તો તમને ખબર છે કે ભાઈ અણુ બોમ્બ બનાવવામાં આવે અને ભયંકર પ્રમાણમાં નુકસાન થાય.
પરંતુ કોન્સ્ટ્રક્ટિવ બરોબર એમ કે ભાઈ એના આપણે શું કહેવાય સકારાત્મક ઉપયોગો જોઈએ તો ભાઈ વીજળી ઉત્પન્ન કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન છે, બરોબર છે ને, કે એટમિક એનર્જી અંતર્ગત તમે વિદ્યુત ઉત્પન્ન કરી શકો છો યોગ્ય પ્રોસેસને ફોલો કરીને, તો તમે અઢળક પ્રમાણમાં વીજળી મેળવી શકો. તો આ જે કાંઈ પણ એટમિકને લગતી પ્રવૃત્તિઓને નિયંત્રણ કરવા માટે, એની ઉપર રેગ્યુલેટ કરવા માટે, ધ્યાન રાખવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદો તમને બનાવ્યો હતો 1962માં, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ જે આવે ને એના માટેના રેગ્યુલન્સ બનાવવા. આનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવે, બરોબર, કે ભાઈ જે આ લોકો શું કે ભાઈ અણુ ઉર્જા દ્વારા કોઈ પણ જે અણુ ઉર્જા દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન કરતા જે સ્થળો છે, જે પ્લાન્ટ છે, ત્યાંના નીતિ નિયમો બનાવવા, એ લોકોનું શું કહેવાય રેગ્યુલેટ કરવા, ધ્યાન રાખવું, શું કહેવાય પછી ઇન્સ્પેક્શન કરવું, આ બધી વસ્તુઓ આ કાયદા અંતર્ગત આવે છે. એક્ટ આવ્યો હતો 1962માં, એટમિક એનર્જી એક્ટ. ઓકે, 2011ની વસ્તી ગણતરી મુજબ કેરળ પછી કયા રાજ્યમાં સાક્ષરતા દર સૌથી વધારે છે? કેરળમાં કેટલો છે? કેરળમાં છે 93.91. ક્યાંનો છે? 2011ના આધારે. ઓકે, 2011ની વસ્તી ગણતરીના આધારે કેરળનો સૌથી વધારે દેશમાં સાક્ષરતા દર હતો 93.91%. આ સિવાય બીજા નંબરમાં કયું રાજ્ય આવે છે? તો બીજા નંબરમાં ઉત્તર પ્રદેશ, મિઝોરમ, આસામ કે રાજસ્થાન? બોલો, તમને સમય આપું, તમે જવાબ આપો. ઓકે, હા, તો તમારો જવાબ શું આવશે? અને આ એ જ રાજ્ય છે, તાજેતરમાં આ રાજ્ય દ્વારા 100% લિટરસી જાહેર કરવામાં આવી. તો 2011માં બીજા નંબરે શું આવશે? મિઝોરમ આવશે. ઓકે, તમારો જવાબ અહીંયા મિઝોરમ આવશે. કેટલું છે? તો કે સાહેબ 91.58%. ઓકે, તો મિઝોરમ આવશે. ઓકે, આ સિવાય લક્ષદ્વીપ આવે છે. ઓકે, લક્ષદ્વીપ પણ આવે છે. ઓકે, 92%, 92% છે. ઓકે, યાદ રાખવાનું. પણ ટૂંકમાં આપણે એમ કહેવું કે ભાઈ સૌથી વધારે લિટરસી ક્યાં છે? તો સૌથી વધારે કેરળમાં અને બીજા નંબરે મિઝોરમમાં છે. ઓકે, ઉત્તર પ્રદેશમાં કંઈક 67% જેવી હતી. 2011ના આધારે તમે જુઓ તો અહીંયા કેટલી હતી? 67%. ઓકે, સમથિંગ. પછી આસામમાં કેટલી હતી? 73%. અને રાજસ્થાનમાં કેટલી હતી? રાજસ્થાનમાં હતી 65%. ઓકે, તો સૌથી વધારે બીજા નંબરનું રાજ્ય કયું છે? તો કે મિઝોરમ છે. તાજેતરમાં કેટલા રાજ્યો છે કે જેણે 100% લિટરસી જાહેર કરી છે? બરોબર, 100% લિટરસી જાહેર કરનાર. ઓકે, તો એમાં આવશે મિઝોરમ, ત્રિપુરા અને હિમાચલ પ્રદેશ. ઓકે, તો આ એ રાજ્યો છે જેણે તાજેતરમાં પોતાની કેટલી 100% લિટરસી જાહેર કરેલ છે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ આપણે. નવો પ્રશ્ન છે 2011ની. જો આપણે સેન્સસના પ્રશ્નો છે, આ પ્રશ્નો છે ને સેન્સસના છે. 2011માં છેલ્લે વસ્તી ગણતરી થવી જોઈએ, પછી 21માં થવી જોઈતી હતી, પરંતુ કોરોનાનો સમયગાળો હતો એટલે ત્યારે વસ્તી થઈ નહોતી. હવે એવું સરકાર કહે છે કે 2026-27માં વસ્તી ગણતરી થશે. ઓકે, તો 2011ની ભારતની વસ્તી ગણતરી મુજબ નીચેનામાંથી કયા શહેરી જોડીમાં સૌથી વધારે વસ્તી નોંધાઈ હતી? કે એવા સૌથી વધારે વસ્તી ધરાવતા શહેરો ક્યારે? 2011ના આંકડાઓ મુજબ. દિલ્હી ચેન્નઈ, દિલ્હી કોલકાતા, દિલ્હી મુંબઈ કે પછી મુંબઈ ચેન્નઈ? શું આવશે જવાબ? બોલો. જો ટોપ 3 શહેરો હતા, બરોબર, તમને કહી દઉં. અહીંયા તમારો જવાબ આવશે દિલ્હી, મુંબઈ. ઓકે, મુંબઈની કેટલી? 2011ના આધારે. ઓકે, તો કે સાહેબ 1 કરોડ અને 1.8 કરોડ CR, બરોબર, 1 કરોડ ને 80 લાખ વસ્તી હતી. પછી દિલ્હીની વસ્તી કેટલી? તો 1.4 કરોડ. અને કોલકાતાની કેટલી? તો 1.68 CR. ઓકે, તો આટલી વસ્તી હતી 2011ની વસ્તી ગણતરી મુજબ આ શહેરોની. અને ત્યારે એમ કહેવામાં આવતું કે ભાઈ સૌથી વધારે પોપ્યુલસ શહેરો, બરોબર ને, તો આ 3 શહેરો ગણવામાં આવે ટોપ 3. ઓકે, જે અત્યાર સુધી આપણે માનવાના છે. શું કામ? કારણ કે નવી વસ્તી ગણતરી થઈ નથી અને છેલ્લી જે 11ની વસ્તી ગણતરી થઈ એ મુજબ આ 3 શહેરો છે.
સૌથી વધારે વસ્તી ધરાવતા શહેરો હતા. ઓકે, તો આ વસ્તુ જોવાની છે. અહીંયા તમારો જવાબ આવશે દિલ્હી અને મુંબઈ સૌથી વધારે વસ્તીવાળા આવશે. ઓકે, અહીંયા 1.6 આવશે અને અહીંયા 1.4 આવશે. 1956ના ઔદ્યોગિક નીતિ ઠરાવ અંતર્ગત નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બાબતની વાત આવી. ઓકે, તો આ ઠરાવ બીજી પંચવર્ષીય યોજનાનો આધાર બન્યો. આ નીતિનો ઉપયોગ પછાત પ્રદેશોમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે થયો. હવે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ સાહેબ આપણે ભારતમાં રચના થઈ હતી છે નહીં, તો કે આયોજન પંચની રચના થઈ હતી, જેને બીજું શું કહે છે? પ્લાનિંગ કમિશન કહેવાય છે. ઓકે, પ્લાનિંગ કમિશન શું કરે છે? તો કે ભાઈ દેશના અલગ અલગ શું કહેવાય ભાઈ ક્ષેત્રોને આઈડેન્ટિફાઈ કરે છે અને એના માટે શું બનાવે છે? યોજનાઓ બનાવે છે, પંચવર્ષીય યોજનાઓ બનાવે છે. તો આનું મુખ્ય કામ શું છે? પંચવર્ષીય યોજનાઓ બનાવી. કેવું છે કે ભાઈ દેશ નવો નવો આઝાદ થયો હતો. પ્લાનિંગ આપણને કહેવાય ને કે ભાઈ નામ ઉપરથી ખબર પડે. તમારે લોકોને ફરવા જવું હોય તો પ્લાનિંગ કરો, તમારે લોકોએ તૈયારી કરવી હોય તો એના માટે પ્લાનિંગ કરો, તમારે લોકોએ મૂવી જોવા જવું હોય તો એનું પ્લાનિંગ કરો, બરાબર ને? એક્ઝિક્યુશન પછી થાય, પરંતુ પહેલાં તમારે ઓન પેપર પ્લાનિંગ કરવું પડે. તો એવું દેશના વિકાસ માટે શું છે કે ભાઈ આ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને નક્કી કરવામાં આવ્યું હતું કે સાહેબ આપણે આ પ્રમાણે અલગ અલગ ક્ષેત્રને આપણે હાઇલાઇટ કરીએ અને એના આધારે આપણે દેશને આગળ લઈ જઈએ. તો આવું પ્લાનિંગ કમિશન થયું હતું, બરોબર છે, 15 માર્ચ 1950 આસપાસ. અને ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે અલગ અલગ યોજનાઓ બનાવી અને અત્યાર સુધીમાં કેટલી? તો કે 12 પંચવર્ષીય યોજનાઓ આવી હતી. કેટલી? 12 પંચવર્ષીય યોજનાઓ. ઓકે, સૌ પ્રથમ પંચવર્ષીય યોજના 1951 થી 55ના સમયગાળા માટે હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ ખાદ્યાન્ન બાબતનું ઉત્પાદન કરવું, બરોબર ને? કારણ કે અંગ્રેજો ગયા હતા, ભલે આપણે 39 કરોડની વસ્તી હતા ત્યારે, પરંતુ સાફ કરતા ગયા હતા, ભારતમાં કાંઈ વધવા નહોતું દીધું. બધું જ વસ્તુઓ સાફ કરતા ગયા હતા અને ભારતને ખૂબ પાયમાલ કરી દીધું. તો સૌથી પહેલી ત્યારે પ્રાયોરિટી શું હતી કે આપણે ખાદ્યાન્ન ઉત્પાદન કરવું, દેશના નાગરિકોને સફિશિયન્ટ અનાજ મળી રહે એ માટે કામ કરવું. પછી બીજી પંચવર્ષીય યોજના 56 થી 61 સુધીના સમયગાળા માટે હતી. એનો ઉદ્દેશ્ય શું હતો કે સાહેબ એનો ઉદ્દેશ્ય શું હતો? ઔદ્યોગિક વિકાસ કરવો, બરોબર ને? ખેતી સિવાયના અન્ય ક્ષેત્રનું નક્કી કરવું કે જેના આધારે શું થાય કે જેના આધારે લોકોને રોજગારી મળે. કારણ કે ત્યારે ખેતીમાં એટલી બધી સિંચાઈની સુવિધાઓ ન હતી, એ વીજળીની સુવિધા ન હતી, બરોબર? એટલા બધા પાકો ન હતા, બરોબર ને? અત્યારના જે જેનેટિકલી મોડિફાઈડ પાક આવે છે એટલા બધા ત્યારે બિયારણ અવેલેબલ ન હતા. અને ખેતી એટલે શું છે ભાઈ? જુગાર માનવામાં આવતો હતો કે ભાઈ થાય તો થાય, કુદરત આધારિત આખો વ્યવસાય માનવામાં આવતો હતો. તો ખેતી સિવાય લોકો બેરોજગાર ન બને અને ઔદ્યોગિક સ્કિલ શીખે, એટલા માટે ઔદ્યોગિક નીતિને પ્રમોટ કરવા માટે 1956ની આ પોલિસી બનાવવામાં આવી હતી. અને જેના અંતર્ગત શું છે કે ભાઈ આ બીજી યોજના અંતર્ગત બનાવવામાં આવી હતી. બીજી યોજના તમારે કહેવી તો ભાઈ પીસી મહાલનોબિસ ઉપર આધારિત હતી. ઓકે, સેકન્ડ યોજના પીસી મહાલનોબિસ મોડેલ. ઓકે, તમારે લોકોએ એ કહેવાનું છે કે પ્રથમ પંચવર્ષીય યોજના છે એ કયા મોડેલ ઉપર આધારિત? ખૂબ સહેલો પ્રશ્ન છે અને તમને જવાબ મળી જશે. ઓકે, તો કમેન્ટ બોક્સમાં લખવાનું છે. જો બીજી યોજના મેં તમને કીધું ભાઈ બીજી યોજના છે ને પીસી મહાલનોબિસના મોડેલ ઉપર આધારિત હતી, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. ઓકે, ત્રીજી પંચવર્ષીય યોજના છે એ ગાડગિલ ફોર્મ્યુલા ઉપર આધારિત હતી. ઓકે, તો આ શું છે ભાઈ? ગાડગિલ છે, પીસી મહાલનોબિસ છે. પ્રથમ પંચવર્ષીય એ શું છે? ઇકોનોમિસ્ટ છે, એના દ્વારા સલાહ આપવામાં આવી હતી કે ભાઈ તમારે જે તે ક્ષેત્રને આઈડેન્ટિફાઈ કરવું છે, એનો ગ્રોથ કરવો છે, તો તમે આ મોડેલ પ્રમાણે કરો. તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જે આ બીજી પંચવર્ષીય યોજના છે એ પીસી મહાલનોબિસ મોડેલ ઉપર આધારિત હતી. ઓકે, તો નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે જઈએ. તો અહીંયા બંને વિધાનો કેવા છે? એકદમ સાચા છે. ઓકે, ભારતની પંચવર્ષીય યોજનાઓને ધ્યાનમાં લેતા નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાય? રોલિંગ પ્લાન છે એ 6ઠ્ઠી પંચવર્ષીય યોજના પહેલા રજૂ કરાયેલા હતા અને મહાલનોબિસ મોડલ બીજી યોજના ઉપર આધારિત. જો બીજું તો આપણે હમણાં મેં તમને કહી દીધું ભાઈ બીજું કેવું છે? એકદમ સાચું છે. કારણ કે આપણે હમણાં જ ચર્ચા કરી કે ભાઈ બીજી પંચવર્ષીય યોજના છે એ પીસી મહાલનોબિસના મોડેલ ઉપર આધારિત હતી.
અને રોલિંગ પ્લાન શું છે કે તો 1978 થી 80 ના સમયગાળામાં આવ્યો. જો પહેલા કેવું હતું કે ભાઈ કોંગ્રેસની ગવર્મેન્ટ હતી, એમના દ્વારા શું છે કે ભાઈ આ આયોજન પંચ બનાવવામાં આવેલું હતું અને એના અંતર્ગત શું છે કે ભાઈ પંચવર્ષીય યોજનાઓ હતી. હવે શું થયું ખબર છે? 1978 સરકાર બદલે છે, મતલબ કે અન્ય પાર્ટીની સરકાર આવે છે. કોની પાર્ટી આવે? મોરારજી દેસાઈ. જે ક્યાં હતા? જનતા પાર્ટીના હતા. આ જનતા પાર્ટી કઈ કે અત્યારે જે બીજેપી છે ને એની પૈતૃક પાર્ટી, બરોબર છે. તો જનતા પાર્ટીના હતા અને એમના દ્વારા શું છે કે ભાઈ રોલિંગ પ્લાન લેવામાં આવ્યા. ત્યારબાદ એવું થાય છે કે ભાઈ 2 વર્ષ માટે હાલે છે, બરોબર, 78 થી 80 સુધી. ત્યારબાદ પાછી કોંગ્રેસની સત્તા આવે છે અને આયોજન પંચની યોજનાઓ ચાલુ થઈ છે. ઓકે, તો આ સમયગાળો 78 થી 80 નો હતો. રોલિંગ પ્લાનનો તમને સમયગાળો પૂછે તો ક્યારે? 1978 to 80. ઓકે, તો આ સમયગાળા દરમિયાન રોલિંગ પ્લાન આવેલા હતા, એ વસ્તુ યાદ રાખવાની છે. અને પછી 14માં પાછી સરકાર બદલે છે, બરોબર. કોંગ્રેસમાંથી પાછી ભાજપની, બીજેપીની સરકાર અને એમના દ્વારા નીતિ આયોગ લાવવામાં આવે છે. આયોજન પંચને બંધ કરવામાં આવે છે અને અત્યારે આપણે જે કંઈ પણ પ્લાનિંગ થઈ રહ્યું છે દેશના વિકાસનું એ નીતિ આયોગ અંતર્ગત થાય. તો નીતિ આયોગ એ શું છે કે ભાઈ આયોજન પંચ છે એનું મોડર્ન સ્વરૂપ છે. ઓકે, તો એ વસ્તુ યાદ રાખવાની છે. અને આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. ઓકે, કે પાર્ટીની સરકાર બદલાય છે ત્યારે આ વસ્તુ વચ્ચે કરવામાં આવે છે 2 વર્ષ માટે અને ત્યારબાદ પાછું પંચવર્ષીય યોજનાઓ કન્ટિન્યુ થઈ છે. તો આ સમયગાળો કેવો હતો કે ભાઈ 5મી પંચવર્ષીય યોજના પછીનો અને 6ઠ્ઠી પહેલાનો. ઓકે, તો બંને વિધાન કેવા છે? એકદમ સાચા છે અને જવાબ તમારો બી આવશે. માનવ વિકાસ એ તમામ વિકાસલક્ષી પ્રયાસોનો સાર છે. તો આ જે વસ્તુ છે કઈ પંચવર્ષીય યોજનામાં કીધું હતું કે ભાઈ આમાંથી કોઈ પણ એક પંચવર્ષીય યોજનામાં એવું કીધું હતું કે ભાઈ હ્યુમન ડેવલપમેન્ટ છે ને ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી. કારણ કે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવે છે જેના અંતર્ગત 0 થી 1ની વચ્ચે મૂલ્યાંકન કરવામાં આવે છે. જેટલું દેશનું મૂલ્યાંકન 1ની નજીક એટલા દેશનો માનવ વિકાસ આંક સારો અને જેટલું 0ની નજીક એટલો જે તે દેશનો માનવ વિકાસ આંક ખરાબ. માનવ વિકાસ આંક માટે શું છે ભાઈ? શિક્ષણ છે, જીવન ધોરણ છે, સ્વાસ્થ્ય છે, બરોબર, માથાદીઠ આવક છે, અપેક્ષિત આયુષ્ય છે, આવા અલગ અલગ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીંયા તમને કહું કે આ વસ્તુ ક્યારે થઈ હતી? 8મી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી. ઓકે, 92 થી 97 નો સમયગાળો. આ સમયગાળો શું હતો? 1992 to 1957. ઓકે, અને આ સિવાય આજે 8મી પંચવર્ષીય યોજના છે એને શું કહેવામાં આવે છે ભાઈ? એલપીજી પોલિસી લાગુ પડી. ભારતના દેશના અર્થતંત્રમાં સૌથી મોટો બદલાવ એટલે એલપીજી પોલિસી, લિબરાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો એલપીજી બાદની પ્રથમ, ઓકે, એલપીજી ક્યારે લાગુ પડ્યો? 24 જુલાઈ 1991. ઓકે, તો 24 જુલાઈ 1991 ના રોજ ભારતના અર્થતંત્રમાં શું છે? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પરમિશન આવી અને દેશના અર્થતંત્રમાં ખૂબ મોટો બદલાવ આવ્યો. અને આ બદલાવ પછી કઈ પંચવર્ષીય યોજના? તો કે ભાઈ 8મી પંચવર્ષીય યોજના લાગુ પાડવામાં આવી 1992 થી 97. અને ત્યારે મેઇન ફોકસ શેની ઉપર રાખવામાં આવ્યું? માનવ વિકાસ થવો જોઈએ. દેશનો માનવ વિકાસાંક સુધરવો જોઈએ. માનવ વિકાસમાં શું શું આવી ગયું? શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, બરોબર છે, રોજગારી છે, લોકોનું જીવન ધોરણ છે, અપેક્ષિત આયુષ્ય છે, બાળકો અને માતાઓનું જીવન છે, એમનો પોષણક્ષમ ખોરાક છે. આ બધી જ બાબતોનું ધ્યાન શેમાં? માનવ વિકાસ આંક નક્કી કરવામાં રાખવામાં આવે છે. ઓકે, તો તમારે લોકોએ યાદ રાખવાનું કે ભાઈ એલપીજી પોલિસી લાગુ પડ્યા બાદની સૌપ્રથમ પંચવર્ષીય યોજના કઈ? તો 8મી પંચવર્ષીય યોજના આવશે. સમયગાળો શું છે? 92 થી 97. ઓકે, અને જો આવી તમને આ બધી ઇન્ફોર્મેશન ગમતી હોય તો તમારે લેક્ચરને લાઈક કરવાનું ભૂલવાનું નથી. કારણ કે આપણે અલગ અલગ વિષયો કલેક્ટ કરીએ છીએ. રમતગમત આવી ગયું, ભૂગોળ આવી ગયું, અર્થતંત્ર આવી ગયું, બરોબર છે, રાજ્યશાસ્ત્ર આવી ગયું, બધું જ આપણે કવર કરશું. સ્ટેટિકમાં તમને જે પૂછાય છે ને એ બધું જ લેશું. ઓકે, ભારતમાં કોના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો કોણ આવશે? ઇન્દિરા ગાંધીજી, અટલ બિહારી વાજપેયી, જવાહરલાલ નહેરુ કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ? બોલો શું આવશે? આમાંથી
ત્રણ છે આપણા દેશના વડાપ્રધાન છે, એક આપણા દેશના હોમ મિનિસ્ટર રહી ચૂકેલા વ્યક્તિ છે, અને તમે લોકો જાણો છો બધાને, કોઈથી અજાણ નથી, બરોબર ને? શું આવશે જવાબ? ઓકે, સમજો. અટલ બિહારી વાજપેયીજી, બરોબર ને, કે જે 3 વખત અલગ અલગ સમયગાળા માટે ભારતના વડાપ્રધાન બન્યા. એક વખત કેટલા? ફક્ત 13 દિવસ માટે બન્યા. ઓકે, પછી એક વખત કેટલા? તો કે 13 મહિના માટે બન્યા. પછી 5 વર્ષની ટર્મ પૂરી કરી. ઓકે, તો અલગ અલગ 3 સમયગાળા માટે અટલ બિહારી વાજપેયીજી બીજેપી તરફથી શું છે, ભારતના વડાપ્રધાન બન્યા હતા. અને અટલ બિહારી વાજપેયીજી એટલે કેવું ભાઈ, ખૂબ સારું વ્યક્તિત્વ, બરોબર ને? તમે એમની કવિતાઓ વાંચો કે એમના જે કોઈ પણ લેખ વાંચો, જૂની સ્પીચ વાંચો, તો પાર્ટીની દ્રષ્ટિ નહીં પરંતુ વ્યક્તિની દ્રષ્ટિએ જુઓ, ખરેખર શ્રેષ્ઠ વ્યક્તિત્વ, બરોબર ને? કે ભાઈ ભારત પ્રથમની જે ભાવના હોય, બરોબર ને, તો એવું ધરાવતા વ્યક્તિત્વ, અને પોતે આજીવન શું છે કે ભાઈ કુંવારા રહ્યા હતા અને દેશ માટે જ કામ કર્યું હતું, જેવી રીતના આપણા શું છે ભાઈ એપીજે અબ્દુલ કલામ સાહેબ હતા, એવી રીતના. ઓકે, તો ખૂબ સારું એવું વ્યક્તિત્વ હતું. ક્યારેક ટાઈમ મળે તો વાંચી શકો. તો વાજપેયીજીના જન્મદિવસને શું મનાવવામાં આવે છે? ગુડ ગવર્નન્સ ડે. ક્યારે આવે છે? 25 ડિસેમ્બર. ઓકે, ક્યારે આવે છે? 25 ડિસેમ્બર. ઓકે, આ સિવાય જવાહરલાલ નહેરુ, કે ભાઈ દેશના સૌપ્રથમ વડાપ્રધાન હતા, એમના જન્મદિવસને શું ઉજવવામાં આવે? રાષ્ટ્રીય બાલ દિવસ, બરોબર, ચિલ્ડ્રન ડે તરીકે ઉજવવામાં આવે છે. શું કામ? તો કે 14 નવેમ્બરે ચાચા નહેરુનો બર્થડે આવે છે. ઓકે, શું છે? રાષ્ટ્રીય બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછી ઇન્દિરા ગાંધીજી, બરોબર છે, કે જે એમના દીકરી હતા અને આગળ જતા શું છે કે ભાઈ ઇન્દિરાજી દ્વારા જ શું છે કે ભાઈ વડાપ્રધાન પણ બનાવવામાં આવે. તો નેશનલ ઇન્ટિગ્રેશન દિવસ ઉજવવામાં આવે, કે ભાઈ રાષ્ટ્રીય એકતા દિવસ. ક્યારે? તો કે 19 નવેમ્બર, રાષ્ટ્રીય એકતા દિવસ. ચલો, તમને હોમવર્ક એ આપું છું કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ છે, એમનો જન્મદિવસ ક્યારે આવે છે? તો એ તમારે તારીખ કહેવાની છે ભૂલ્યા વગર, કારણ કે ખૂબ અગત્યની છે, આપણા ગુજરાતી નેતા, અને આવડવું જ જોઈએ. ઓકે, તો સરદાર સાહેબ છે એનો જન્મદિવસ કઈ તારીખે આવે છે એ તમારે કહેવાનું છે, અને સરદાર સાહેબના જન્મદિવસને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે એ કહેવાનું છે. ઓકે, તો આમનો જન્મદિવસ તમને હોમવર્કમાં આપું છું, ખૂબ સહેલો છે અને યાદ હોવો જોઈએ. ઓકે, કે સરદાર સાહેબનો જન્મદિવસ છે કઈ તારીખે આવે છે અને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ, નીચેનામાંથી કયો દિવસ આંતરરાષ્ટ્રીય વિકલાંગ વ્યક્તિઓ માટેનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ડે ફોર પર્સન વિથ ડિસેબિલિટીઝ, બરોબર, અંગ્રેજીમાં એમ કે ભાઈ ઇન્ટરનેશનલ ડે ફોર પર્સન વિથ ડિસેબિલિટી. અને વિકલાંગતાને ભારતમાં દિવ્યાંગતા તરીકે આપણે માનવામાં આવે છે, બરોબર ને? કોઈ પણ વ્યક્તિને કોઈ શારીરિક માનો કે ક્ષતિ છે, તો ભગવાને ઉપરના ઈશ્વરે, બરોબર, કંઈક એવી એમને શરીરમાં વિશેષતા આપેલ છે કે જેના થકી શું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિથી પાછળ પોતાને મહેસૂસ ન કરે, બરોબર. અને ભારતમાં વિકલાંગતા શબ્દનો ઉપયોગ નથી કરવામાં આવતું, દિવ્યાંગતા શબ્દ વપરાય છે. વિકલાંગતા આંતરરાષ્ટ્રીય ડિસેબિલિટી પર્સન યર કયો? તો કયો આવશે? 1981, ઇન્ટરનેશનલ યર ફોર ડિસેબિલિટી. A person with disability. તો વર્ષ કયો આવશે? 1981, યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, બરોબર. પછી દાયકો જાહેર કરવામાં આવ્યો, તો આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દાયકો. દશક તો કયું આવશે? 1983 to 1992. ઓકે, તો 1983 થી 1992 સુધીનો જે વર્ષના 10 વર્ષ હતા એ આંતરરાષ્ટ્રીય વિકલાંગ લોકોના ઉદ્ધાર માટે વિશ્વના તમામ દેશો દ્વારા પગલાઓ લેવા માટેનો એક આખો દશક હતો. અને આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે. ઓકે, તો 3 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ ઉજવવામાં આવે છે. ઠીક છે, તો આ વસ્તુ ભૂલવાની નથી. તમારો જવાબ શું આવશે? 3 ડિસેમ્બર આવશે. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વૈશ્વિક સ્તરે ક્યારે ઉજવવામાં આવ્યો?
મતલબ કે ભાઈ સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગા ડે, બરોબર ને, ઇન્ટરનેશનલ યોગા ડે કે ક્યારે ઉજવવામાં આવ્યો? 2 જુલાઈ 2015, 21 જૂન 2015, 1 જુલાઈ 2015 કે પછી 14 જુલાઈ 2015? ખૂબ સહેલો પ્રશ્ન છે અને આ એ વસ્તુ છે કે ભાઈ ભારત દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં 14માં, બરોબર ને, ઓગસ્ટ 14માં ભારતીય વડાપ્રધાન દ્વારા આવું સૂચિત કરવામાં આવ્યું હતું કે ભાઈ આવો કંઈક દિવસ ઉજવીએ અને ભારતનું જે યોગશાસ્ત્ર છે એને વૈશ્વિક લેવલે પ્રમોટ કરીએ. તો જેના અંતર્ગત ભાઈ બધા જ લોકો દ્વારા આ વસ્તુને માન્ય રાખવામાં આવેલ હતું, બરોબર, અન્ય સભ્ય દેશો દ્વારા. અને સૌ પ્રથમ તમને કહે તો ભાઈ 21 જૂન 2015ના રોજ સૌ પ્રથમ ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવવામાં આવેલા. ઓકે, તો તમારો જવાબ શું આવશે? તમારો જવાબ આવશે 21 જૂન 2015. ઓકે, કમ્પ્યુટર પરિભાષામાં HTML નું ટૂંકું સ્વરૂપ શું છે? બરોબર, પૂરું નામ તમને પૂછ્યું છે ભાઈ, આનું શું છે ભાઈ? વિસ્તૃત સ્વરૂપ કહેવાય, ટૂંકું સ્વરૂપ નહીં, બરોબર. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, હાઇપર ટેક્સ્ટ મેકઅપ લેંગ્વેજ, બરોબર, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, હાઇબ્રિડ ટેક્સ્ટ મેકઅપ લેંગ્વેજ કે પછી હાઇબ્રિડ ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ? શું આવશે? બોલો. ખૂબ સહેલું છે અને HTTP તમને યાદ રાખવું પડે. આ શું છે? એક ટાઈપનો પ્રોટોકોલ છે. ઓકે, ઉપયોગ શું થાય તો કે વેબ પેજીસ બનાવવા માટે થાય. HTTP પ્રોટોકોલનો ઉપયોગ શું થાય? વેબ પેજીસ બનાવવા માટે થાય. વેબ પેજ એટલે શું? તમે કોઈ પણ વેબસાઇટ જોતા હોય ને ત્યાં તમને અલગ અલગ મેનુઓ દેખાતા હોય. હોમ મેનુ હોય, કમાન્ડ મેનુ હોય, કોન્ટેક્ટ મેનુ હોય, બરોબર, ડિટેલ મેનુ હોય. તમે આવા અલગ અલગ મેનુ ઉપર ક્લિક કરવાની જે પેજ ખુલે ને એને વેબ પેજ કહેવાય. ઓકે, તો આવા વેબ પેજ શેમાં બનાવવામાં આવે છે તો કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, જેને HTML તરીકે ઓળખવામાં આવે છે અને જેના અંતર્ગત આ વસ્તુઓ થાય છે. ઓકે, તો એક ટાઈપની ભાષા છે જેના અંતર્ગત વેબ પેજ તૈયાર થાય છે. ATMમાં T નો અર્થ શું થાય? ખૂબ સરસ છે, બોલો. ટેલર, ટ્રાન્સફર કે પછી ટ્રંક? 2 વખત આવી દીધું ટ્રાન્સફર, કઈ વાંધો નહીં. શું આવશે જવાબ? બોલો. ATM મશીન, તમે બધા પૈસા ઉપાડવા માટે જાઓ છો એ મશીનની વાત થાય છે, બરોબર ને, કે ભાઈ ATM મશીન છે એમાં ટેલર શબ્દનો અર્થ શું થાય? આખો ATM નું નામ શું થાય? ઓટોમેટિક ટેલર મશીન. તો ઓટોમેટિક ટેલર મશીન એટલે શું? બોલો. ઓકે, તો અહીંયા તમારો T એટલે ટેલર શબ્દ આવશે. ખરેખર ટેલર એ શું છે ખબર? બેન્કિંગ પરિભાષામાં ઉપયોગ કરવામાં આવતો એક શબ્દ છે. ટેલર અલગ છે, બરોબર. જે કપડાં બનાવે ને, કપડાં સીવીને એને ટેલર કહેવાય, બરોબર. અને આ ટેલર એટલે શું કે ભાઈ નાણાંની લેતી દેતી કરનાર વ્યક્તિ. ઓકે, ટેલર કોણ? તો કે કપડાં સીવનાર. અને ટેલર કોણ? તો કે નાણાંની લેતી દેતી કરનાર. ઓકે, પહેલા કેવું હતું કે ભાઈ ક્લર્ક હતા કે ફિઝિકલી તમે બેંકમાં જાઓ, બેંકની કોઈ પણ બ્રાન્ચમાં જાઓ ત્યાંથી તમે નાણાં ઉપાડી શકો કે જમા કરાવી શકો, આવી સુવિધા હતી. પરંતુ અત્યારે આ ઓટોમેટિક થઈ ગયું છે મશીન થ્રુ. એટલે શું છે ભાઈ? ઓટોમેટિક ટેલર મશીન, કે આ મશીન છે ટેલરનું કામ કરે છે. ઓકે, કે ભાઈ નાણાંની લેતી દેતી અહીંયાથી થાય છે. SMTP નું પૂરું નામ શું છે? SMTP એક પ્રોટોકોલ છે. પ્રોટોકોલ એટલે શું છે? નિયમોનો સમૂહ. પ્રોટોકોલનો અર્થ શું થાય? નિયમોનો સમૂહ. કેવું હોય ખબર? કમ્પ્યુટરમાં કોઈ પણ કામગીરી કરવી ને તો એના માટેના ચોક્કસ નિયમો હોય અને આ નિયમોને કોમ્બાઈન કરીને નિયમોનો એક સમૂહ બનાવવામાં આવે ને જેના નામ આપવામાં આવે પ્રોટોકોલ. કે કોઈ પણ તમારે કામગીરી કરવી ને તો ભાઈ આ પ્રોટોકોલને તમે ફોલો કરો ને તો થાય. ઓકે, તો આવું જ એક છે SMTP. જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઈમેલ દ્વારા માહિતી મોકલે, હું છું, હું તમને કોઈ પણ માહિતી ઈમેલ દ્વારા મોકલું ત્યારે SMTP પ્રોટોકોલનો ઉપયોગ થાય. ને શું કહેવાય? સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, કે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. જુઓ અહીંયા છે હું મોકલનાર છું, બરોબર છે. હું SMTP નો ઉપયોગ કરી ઇન્ટરનેટમાં મોકલે. ઇન્ટરનેટ શું કરશે? મેલ સર્વર ઉપર મોકલશે અને ત્યાંથી સામેવાળા લેનાર વ્યક્તિને મોકલશે. તો આ જે તમારી માહિતી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યાં સુધી શું છે કે ભાઈ સેફ રહે, ડિકોડ ન થાય, અન્ય કોઈ વ્યક્તિ ન જાણે, એટલા માટે જે પ્રોટોકોલનો ઉપયોગ થાય છે એને શું કહેવાય? SMTP કહેવાય.
હવે આ મેલ મોકલવા માટે છે, મેલ મેળવવા માટે પણ એક પ્રોટોકોલનો ઉપયોગ થાય છે, જેને શું કહેવાય? POP પ્રોટોકોલ, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. ઓકે, તો આ એક વસ્તુ યાદ રાખવાની છે, કમ્પ્યુટરના સંદર્ભમાં છે. POP પ્રોટોકોલ છે, પછી IMAP પ્રોટોકોલ છે. આનો અર્થ શું થાય? ઇન્ટરનેટ મેલ બરોબર છે. પછી એક્સેપ્ટન્સ પ્રોટોકોલ, અને એક્સેપ્ટન્સની સિવાય આને એક્સેસ પણ કહેવાય, ઇન્ટરનેટ મેલ એક્સેસ પ્રોટોકોલ. ઓકે, તો ઇન્ટરનેટ મેલ એક્સેપ્શન પ્રોટોકોલ અથવા તો એક્સેસ પ્રોટોકોલ, તો આવી રીતના ઓળખાય છે IMAP અને POP. ઓકે, તો આ ઈમેલના સંદર્ભમાં 3 પ્રોટોકોલ છે, 3માંથી કોઈ પણ પૂછે તો આપણને આવડવું જોઈએ, ખૂબ સહેલું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયા દેશમાં એક કરતાં વધારે પ્રમાણભૂત મેરિડિયન છે? મતલબ કે ભાઈ સ્ટાન્ડર્ડ મેરિડિયન છે. સ્ટાન્ડર્ડ મેરિડિયનનું કામ શું છે? જે તે સ્થળનો સમય નક્કી કરવો, સ્ટાન્ડર્ડ સમય નક્કી કરવો. ભારતમાં સ્ટાન્ડર્ડ મેરિડિયન કેટલા છે? 1 છે. ક્યાંથી પસાર થાય? તો કે 82.5, બરોબર, 82 અંશ અને 5 ડિગ્રી. તો કે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર પાસેથી પસાર થાય. જિલ્લો કયો? ગાઝિયાબાદ, શહેર મિર્ઝાપુર. ઓકે, તો હવે આવી રીતના 1 થી વધારે છે એવા ક્યાં છે? તો કે 1 થી વધારે અમેરિકામાં છે. કેટલા છે? 4 છે. ઓકે, તો સૌથી વધારે અમેરિકા પાસે છે તો કે ના. ઓકે, અમેરિકામાં કેટલા છે? 4 સ્ટાન્ડર્ડ ટાઈમ ઝોન મેરિડિયન છે. આ સિવાય રશિયામાં કેટલા છે? તો કે સાહેબ રશિયામાં 11 જેટલા છે. 11 અલગ અલગ સ્ટાન્ડર્ડ ટાઈમ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં કેટલા છે? ઓસ્ટ્રેલિયામાં 3 છે. તો કે 3 સ્ટાન્ડર્ડ ટાઈમ છે. પોર્ટુગલમાં કેટલા છે? તેમાં 2 સ્ટાન્ડર્ડ ટાઈમ છે. ઓકે, તો આ શું છે કે ભાઈ આ એવા સ્થળો કે જ્યાંથી ચોક્કસ વિસ્તારનો સમય નક્કી થતો હોય, સ્ટાન્ડર્ડ સમય. ઓકે, રશિયામાં આવા 11 સ્થળો છે, અમેરિકામાં 4 સ્થળો છે, ઓસ્ટ્રેલિયામાં 3 સ્થળો છે, અને પોર્ટુગલ છે ત્યાં 2 સ્થળો આવેલા છે. અને ભારતમાં 1 છે, જાપાનમાં 1 છે, અફઘાનિસ્તાનમાં પણ ફક્ત 1 જ છે. ભારતનો ક્યાંથી પસાર થાય? તો કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મિર્ઝાપુર ખાતેથી. ઓકે, તમે લોકોએ વેબ સિરીઝ જોઈ હશે તો ખબર છે કે ભાઈ મિર્ઝાપુર, આ ઈ જ મિર્ઝાપુરની વાત થાય. ઓકે, નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી ઉચ્ચ પ્રદેશ છે? અને હાઈએસ્ટ શું કહેવાય? પ્લેટ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો પૂર્વ આફ્રિકન ઉચ્ચ પ્રદેશ, પશ્ચિમી ઉચ્ચ પ્રદેશ, તિબેટિયન ઉચ્ચ પ્રદેશ, કે ભાઈ ડેક્કન ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશ એટલે શું છે કે ભાઈ ઊંચો વિસ્તાર, પૃથ્વીની સપાટી જો આવી રીતના છે તો આવી જે રીતના વિસ્તાર છે અહીંયા શું છે કે ભાઈ આવી રીતના કોઈ પણ વિસ્તાર હોય કે જ્યાં વસવાટ હોય, બરોબર, આ ભૂમિ ઉપર આવા અલગ અલગ સ્થળો હોય છે, બરોબર છે. તો આવા અલગ આપણે કહીએ કે ભાઈ આમ ડુંગરો કહીએ કે આવી કોઈ પણ અલગ અલગ વસ્તુઓ હોય છે. તો સૌથી ઊંચો પ્રદેશ કયો છે? તો તમારે એક વસ્તુ સાંભળવાની છે, તિબેટિયન ઉચ્ચ પ્રદેશ છે. કેવો છે? સૌથી ઊંચો છે. કેટલો ઊંચો છે? અંદાજિત 4000 મીટર. ઓકે, તમારો જવાબ અહીંયા આવશે સી. કેટલો ઊંચો છે? 4000 મીટર છે. ઓકે, જે આને શું કહેવાય ભાઈ? રૂફ ઓફ ધ વર્લ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, શું કહેવામાં આવે? બીજા આના શબ્દોમાં રૂફ ઓફ ધ વર્લ્ડ. ઓકે, કે ભાઈ વિશ્વમાં સૌથી ઊંચાઈ પર આવેલો પ્રદેશ કયો છે? તો કે ભાઈ તિબેટિયન ઉચ્ચ પ્રદેશ છે. એ કેટલો? તો કે ભાઈ દરિયાઈ સપાટીથી 4000 મીટર જેટલો ઊંચાઈ પર આવેલો છે. ઓકે, યાદ રાખવાનું. હંમેશા દરિયાઈ સપાટી શા માટે ધ્યાન રાખવામાં આવે છે? કારણ કે ભૌમિતિક સપાટી છે એ ક્યાંક ઊંચી ક્યાંક નીચી હોઈ શકે છે, એનાથી નક્કી નથી થતું. જ્યારે દરિયાઈ સપાટીને આપણે સમાન માનીને દરિયાઈ સપાટીથી હંમેશા ઊંચાઈ માપવામાં આવે છે. ઓકે, તો દરિયાઈ સપાટીથી 4000 મીટર જેટલો ઊંચાઈ પર આવેલો આ પ્રદેશ છે, જેને તિબેટન ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. અને રૂફ ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે. ભાઈ વિશ્વનું છાપરું જેને કહેવાય છે એવો આ ઉચ્ચ પ્રદેશ છે. ગોબી રણ નીચેનામાંથી કયા ખંડમાં આવેલું છે? યુરોપ, ઉત્તર અમેરિકા, આફ્રિકા કે એશિયા? ગેબીનું રણ કહો અથવા તો ગોબી કહો, બરોબર, ગેબીનું રણ પણ કહી શકાય છે, અને ગેબી જ બોલાય છે. ગેબી અથવા તો ગોબી તમે કહી શકો છો. તો ગેબીનું રણ પહેલા તો ક્યાં આવ્યું એ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરોબર ને? ચાલો, કોણ કહેશે વહાલા વિદ્યાર્થીઓ? ઓકે, તો ગેબીનું રણ તમારું એશિયામાં આવેલું છે. એશિયામાં કયા 2 દેશો છે? તો ચાઇના અને મોંગોલિયા.
તો ચીન અને મોંગોલિયામાં સરખા ભાગ રીતે વહેંચાયેલું આ ગેબીનું રણ છે એ શું છે કે ભાઈ આ એશિયા ખંડમાં આવેલું છે. ખંડ તમને પૂછો છે. આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી ભાઈ અલગ અલગ ખંડ છે બરોબર ને. આર્કટિક ખંડ છે, એક એન્ટાર્કટિક ખંડ છે, ઓસ્ટ્રેલિયા ખંડ છે. ઘણા લોકોને ખ્યાલ નથી કે ઓસ્ટ્રેલિયા ખંડ છે. ઓકે, તો ઓસ્ટ્રેલિયા ખંડ છે યાદ રાખજો. અને એ એશિયા ખંડમાં આવેલો શું છે ભાઈ આ ગેબીનું રણ છે જે ચાઇના અને મોંગોલિયા દેશ વચ્ચે આવેલું છે. તો તમને દેશ પૂછે ગેબીના રણ સાથે સંકળાયેલા તો શું આવશે? ચાઇના અને મોંગોલિયા. ઠીક છે, તે વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ જોઈએ, રાષ્ટ્રીય આવકનો અંદાજ કાઢવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ લેવાતી નથી? હવે રાષ્ટ્રીય આવક એટલે શું છે કે ભાઈ આખી તમારી ઘરની આવક આપણે કેવી તો તમારા ઘરની આવક કઈ રીતના જાણી શકાય? તો કે ઘરમાં કેટલા સભ્યો કમાય છે, એમના જે પગાર આવે છે અથવા તો વ્યવસાય કરે છે તો એનો જે આવક થાય છે એના આધારે કાઢી શકાય. બીજી કઈ રીતના કાઢી શકાય કે ભાઈ વ્યક્તિ દ્વારા ખર્ચ કેટલો કરવામાં આવે છે. ખર્ચમાં વ્યક્તિનું ઇન્વેસ્ટમેન્ટ પણ આવી ગયું, ભાઈ વ્યક્તિ દ્વારા બચત કેટલી થાય છે અને ખર્ચ કેટલો થાય છે. કોઈ પણ પરિવાર દ્વારા કરવામાં આવતો ખર્ચ અને એમની બચત એનો સરવાળો કરો એટલે તમને ખ્યાલ પડી જાય કે ભાઈ આ વ્યક્તિની આવક આટલી છે. આ સિવાય ત્રીજી કઈ પદ્ધતિ છે? માનો કે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો બરોબર છે કે તમારી આવકનો સ્ત્રોત ફક્ત તમે ઉત્પાદન કરો છો કોઈ વસ્તુ એ છે તો એક વર્ષની અંદર તમે માનો કે ભાઈ પાપડ બનાવો છો તો એક વર્ષની અંદર તમે કેટલા કિલો પાપડ બનાવીને વેચા માર્કેટમાંથી ભાવ ખબર પડે એના આધારે તમારી આવકનું નાણાકીય મૂલ્ય મળે. ઓકે, તો 3 પદ્ધતિ છે, ખર્ચ પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિ અને આવક પદ્ધતિ. બેન્કિંગ સિસ્ટમ નથી, બેન્કિંગ સિસ્ટમ અલગ બાબત છે. ઓકે, તમારો જવાબ શું આવશે ભાઈ? એ છે ને એની સાથે સંકળાયેલ નથી. બાકીની 3 વસ્તુ શું છે ભાઈ? પદ્ધતિઓ છે બરોબર ને. ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. આ 3 દ્વારા તમે જાણી શકો છો કે કેટલી આવક થઈ રાષ્ટ્રીય આવક. ઓકે, અને રાષ્ટ્રીય આવક કોણ જાહેર કરે છે? તો NSO જાહેર કરે છે. હવે NSO છે એ કયા મંત્રાલય અંતર્ગત આવ્યું છે એ તમારે કહેવાનું છે. ઓકે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. ઓકે, જે જીડીપીના આંકડાઓ જાહેર કરે છે, આવકના આંકડાઓ જાહેર કરે, તો આ જે ઓફિસ છે એ કયા મંત્રાલય અંતર્ગત આવેલી છે એ તમારે જણાવવાનું છે. ઓકે, કારણ કે આ અર્થશાસ્ત્ર સંદર્ભે તમારા ઉપયોગી છે. આ સંસ્થા સાથે તમારા વારંવાર શું છે કે ભાઈ કામ પડવાનું છે. ઓકે, નીચેનામાંથી કયું કાર્ય દેશની કેન્દ્રીય બેંકનું નથી? કેન્દ્રીય બેંક એટલે દેશની મુખ્ય બેંક, અને ભારતમાં દેશની મુખ્ય બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને સેન્ટ્રલ બેંક કહેવાય, બેન્કર ઓફ ધ બેંક કહેવાય. ઓકે, તો સર્વોચ્ચ બેંક કહેવાય. તો આમાંથી કયું કાર્ય છે એ દેશની સર્વોચ્ચ બેંક એટલે કે RBIનું નથી? તો કે તે દેશના નાણાં પુરવઠાને નિયંત્રિત કરે છે, તે સરકાર માટે બેન્કર તરીકે કાર્ય કરે છે, તે જનતા પાસેથી થાપણો સ્વીકારે છે, તે દેશના ચલણનો ઉપયોગ કરે છે. તો માર્કેટમાં ચલણને નિયંત્રિત કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સાચું. સરકાર માટે બેન્કર તરીકેનું કાર્ય કોણ કરે? તમે લોકો કંપની તમારી હોય તો તમે શું કરો? એક એકાઉન્ટન્ટને રાખો છો, એ તમારા બધા ટ્રાન્ઝેક્શન સંભાળે. એમ સરકાર માટે બેન્કર તરીકે સરકાર માટે નાણાંની વ્યવસ્થા કોણ કરે? તો કે RBI કરે છે. તો બીજું પણ સાચું. તે જનતા પાસેથી થાપણો સ્વીકારતી નથી. ક્યારેય પણ કોઈ વ્યક્તિને તમે એમ નહીં બોલશો કે ભાઈ મારે રિઝર્વ બેંકમાં પૈસા મૂકવા જવા છે, એવું નહીં સાંભળો. ઓકે, લોકો શું છે ભાઈ પબ્લિક સેક્ટર બેંક અથવા તો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં નાણાં જમા કરાવે છે. RBI નિયમો બનાવતી બેંક છે બરોબર, લોકો પાસેથી સીધું થાપણો સ્વીકારતી નથી. એટલે તમારો અહીંયા C છે જવાબ આવશે કે ભાઈ આ કાર્ય રિઝર્વ બેંકનું નથી. તે દેશના ચલણનો ઉપયોગ કરે છે તો કે હા એના ચલણનો ઉપયોગ કરે છે. ઠીક છે, નીચેનામાંથી કયું ગ્રામીણ બેંકના સંસ્થાકીય માળખાનો ભાગ નથી? એટલે કે ભાઈ રૂરલ જે બેંક્સ હોય એના ઇન્સ્ટિટ્યુશનલ ફોર્મેટનો ભાગ નથી બરોબર. મની લેન્ડર એટલે કે ભાઈ નાણાં ધીરનાર, શરાફ જેને કહેવાય. પછી પ્રાદેશિક ગ્રામીણ બેંક, કોમર્શિયલ બેંક કે પછી સહકારી અને જમીન વિકાસ બેંક. તો ગામડાની વાત આવે અને સંસ્થાકીય વાત આવે એટલે એમાં શું છે? મની લેન્ડર્સ આવતા નથી. આ પદ્ધતિ કેવી છે કે ભાઈ આ પદ્ધતિ જૂની છે બરોબર છે. મની લેન્ડર એટલે નાણાં ધીરનાર વ્યક્તિ બરોબર ને, શરાફનો ધંધો કરનાર, અત્યારે સાદી ભાષામાં કહે તો ભાઈ વ્યાજવટાનું કામ કરનાર વ્યક્તિ, જે કાયદેસર રીતે શું છે કે ભાઈ આ માળખામાં સમાવિષ્ટ નથી. ઓકે, એમાં રિજનલ રૂરલ બેંક્સ આવી ગઈ, કોમર્શિયલ બેંકો આવી ગઈ અને સરકારી અને જમીન વિકાસ એટલે ભાઈ લેન્ડ ડેવલપમેન્ટ બેંક. તો આ બધું શું છે કે ભાઈ ગ્રામીણ માળખાનો ભાગ છે બરોબર, ગ્રામીણ બેન્કિંગ સિસ્ટમનો ભાગ છે, જ્યારે મની લેન્ડર છે એનો ભાગ નથી.
ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં કોઈ પ્રાદેશિક ગ્રામીણ બેંક નથી? રિજનલ રૂરલ બેંક નથી. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ રિજનલ રૂરલ બેંકના ફોર્મ ભરાવાના 28 તારીખ સુધી લંબાવવામાં આવેલ છે. ઓકે, તો સિક્કિમ અને ગોવા, બિહાર અને રાજસ્થાન, સિક્કિમ અને આસામ, મણિપુર અને નાગાલેન્ડ. મતલબ કે આમાંથી 2 રાજ્યો એવા છે કે જ્યાં પ્રાદેશિક ગ્રામીણ બેંક નથી. રિજનલ રૂરલ બેંક RRB નથી. તો શું આવશે? આ પ્રશ્ન અગાઉ પણ પૂછાયેલો છે બેન્કિંગ પરીક્ષાઓમાં અને સામાન્ય પ્રશ્નો છે, સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે, એટલે તમને કદાચ પૂછાઈ શકે રેલવેમાં પણ, તો તમને ખ્યાલ હોય. તો 3 છે બરોબર. 2 રાજ્યો છે સિક્કિમ અને ગોવા અને એક દિલ્હી છે બરોબર. દિલ્હી, ઓકે, સિક્કિમ એન્ડ ગોવા. આ એવા જે સ્થળો છે કે જ્યાં પ્રાદેશિક ગ્રામીણ બેંક અસ્તિત્વ ધરાવતી નથી. આપણે યાદ રાખવાના છે રાજ્યો ક્યાં છે? સિક્કિમ ને ગોવા, કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી, કે જ્યાં રિજનલ રૂરલ બેંક પ્રાદેશિક ગ્રામીણ બેંક નથી. ઓકે, તો એ યાદ રાખવાનું છે તમારે. નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપનીઓમાં કોનો સમાવેશ થાય છે? બરોબર, એક્ઝિમ, સિડબી, નાબાર્ડ કે પછી L&T ફાઇનાન્સ. જો નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની શું કામ છે? ભાઈ નોન બેન્કિંગનું કામ કરી શકતી નથી. કંપની છે, બેંક નથી. એનું નોંધણી રજિસ્ટ્રેશન શેના અંતર્ગત થાય? તો કે કંપની એક્ટ 1956 અંતર્ગત રજિસ્ટ્રેશન થાય. ઓકે, એનું મુખ્ય કામ શું છે? ફાઇનાન્સ આપવાનું કામ છે, લોકોને ધિરાણ આપવાનું કામ છે. લોકોની ડિપોઝિટ સ્વીકારતી નથી. શરૂઆતથી NBFC લોકોની ડિપોઝિટ સ્વીકારતી નહોતી, પરંતુ વર્તમાનમાં અમુક એવી NBFC છે જે ડિપોઝિટ સ્વીકારે છે. ઓકે, પરંતુ આપણે યાદ રાખવાનું છે NBFC છે એને શું છે કે ભાઈ હક નથી, ચેક બહાર પાડવાનો હક નથી. યાદ રાખજો. તો અહીંયા NBFC શું છે? તો કે L&T ફાઇનાન્સ છે. શું છે કે NBFC છે. બાકીની 3 બેંક છે બરોબર. એક્ઝિમ શું છે? બેંક છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક છે કે ભાઈ દેશના આયાત નિકાસને પ્રોત્સાહન આપવા માટેની. પછી સિડબી શું છે? સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, કે ભાઈ લઘુ ઉદ્યોગો છે એને પ્રમોટ કરવા માટે, એના વિકાસ કરવા માટેની બેંક છે. પછી નાબાર્ડ શું છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ. એનો મતલબ કે ભાઈ આ જે નાબાર્ડ છે ને એ શેના માટે છે? તો કે ખેતી અને ગ્રામીણ વિકાસ માટે કામ કરતી સંસ્થા છે. ઓકે, તો 3 બેંક છે, જ્યારે L&T ફાઇનાન્સ છે શું છે? NBFC છે, એ બેંક નથી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. નીચેનામાંથી ક્યુ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું સ્વર સ્વરૂપ નથી? ઓકે, ધમાર, પખવાજ, ધ્રુપદ કે તરાના. બરોબર, અલગ અલગ થાટ આવે. શું આવે? થાટ આવે. ભારતના ક્લાસિકલ મ્યુઝિકમાં તમે જુઓ તો અલગ અલગ થાટ આવે બરોબર છે. એમાં ધમાર આવે, ધ્રુપદ આવે અને તરાના આવે. પરંતુ પખવાજ એ શું છે કે ભાઈ એ સાધન છે બરોબર ને, સંગીતનું સાધન છે, વાદ્ય છે. તો પખવાજ એ શું છે? તમે લોકો જો જોયું હશે કેવું હોય ખબર? આવું હોય, આવી રીતના ઢોલ વગાડવા માટેનું જે હોય ને બરોબર છે, આવી રીતના આડા આડામાં શું છે કે ભાઈ આવી રીતના આમ હોય. અને આવું જે બંને બાજુથી વગાડી શકાય ને એવો જે લાંબો ઢોલ હોય ને, લંબગોળ ઢોલ, એને પખવાજ કહેવાય છે. તો પખવાજ એ શું છે કે ભાઈ એ સંગીતનું સાધન છે બરોબર છે, એ સંગીતનો સ્વર નથી. જ્યારે ધમાર, ધ્રુપદ, તરાના એ શું છે? સંગીતના સ્વરો છે બરોબર, સંગીતના થાટ છે. ખરેખર અહીંયા સ્વર નહીં, શબ્દ શું આવવો પડે? થાટ સ્વરૂપ છે. ઓકે, સ્વર સ્વરૂપ અથવા તો થાટ સ્વરૂપ. ઓકે, તો અહીંયા યાદ રાખવાનું છે કે આપણે જોયા છે કે ભાઈ શું છે? એ સંગીતનું સ્વર છે અથવા તો થાટ છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ વેબ સંકુલ દ્વારા રેલવે ગ્રુપ D માટે સ્માર્ટ કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. કોર્સ બાબતે તમને કહું તો ભાઈ નવા અભ્યાસક્રમ જે કાંઈ પણ છે એની મુજબ આખો કોર્સ ડિઝાઇન કરેલો છે અને 600+ તમને વિડીયો લેક્ચર્સ આમાં મળે છે, લેક્ચરની PDF મળે છે, ટોપિક વાઇઝ તમને ટેસ્ટ પણ મળે છે પ્રેક્ટિસ કરવા માટે અને ફ્રી PDF તમે આમાં ઉપયોગ કરી શકો છો. અને સ્માર્ટ કોર્સ પરચેઝ કરવા માટે તમારે વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે અને 3 મહિના માટે હાલ તમને આ કોર્સ ફક્ત 1999માં મળે છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ જો કોર્સમાં જોડાવા માંગતા હોય તો વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને કોઈ પણ ટેકનિકલ સપોર્ટ જોઈએ તો આપણા કોન્ટેક્ટ નંબર ઉપર તમારે ફોન કરવાનો છે. ઓકે, તો ગ્રુપ ડીનો PYQ અંતર્ગત આજે જે આપણે લેક્ચર જોયા, હવેથી જે લેક્ચર આવશે એમાં ગ્રુપ ડી અને NTPC બંને માટેના પ્રશ્નો લઈને આવશું, કારણ કે બંને પરીક્ષાઓમાં GK GS છે એ સમાન રીતે આવે છે અને આપણે પૂરતો ન્યાય આપશું એવી કોશિશ કરશું.
તમને લેક્ચર કેવો લાગે છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જે કાંઈ પણ હોમવર્કના પ્રશ્નો આપ્યા છે એ ક્યાં કમેન્ટ બોક્સમાં બતાવવાના. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.